નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી, જ્યાં કીર્તિ પટેલના શાહી સ્નાન મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા. એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. ક્યાં રોકાણ કર્યું હતું, તમામ બાબતોને લઈને તપાસ શરૂ થશે. તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ હાથ ધરાઈ છે. મામલો ઉગ્ર બનતા હાલ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. તો જૂનાગઢમાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં શાહી સ્નાન કરતા જ વિવાદ છંછેડાઈ ચૂક્યો છે. સમગ્ર મામલે હવે આખરે એસપીએ તપાસના આદેશ આપી દીધા છે. હવે સમગ્ર મામલા પર તપાસ થવાની છે. કીર્તિ પટેલ ક્યાં રોકાઈ હતી તેની પણ તપાસ હાથ ધરાશે. તેની સાથે કોણ કોણ લોકો હતા તેની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય લોકોની જે હાલ શોધખોળ પણ હાથ ધરી દેવામાં આવી છે. મામલો ઉગ્ર બનતા હાલ પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમર જોડાઈ ગયા છે. અમર, હાલ જે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, કયા કયા દિશામાં, કઈ કઈ દિશામાં તપાસ હાથ ધરાશે? ચોક્કસ જે રીતે કીર્તિ પટેલ ગઈકાલથી ફરી એકવાર વિવાદમાં આવી છે. પ્રથમ તે મૃગીકુંડમાં સ્નાન કર્યું સાધુ સંતો સાથે, અને બાદમાં તેણે મહિલા પીઆઈ સાથે ગેરવર્તન કર્યું છે. મહિલા પીઆઈ જ્યારે તેમને બહાર, જ્યારે એસપીએ આદેશ આપ્યો અને તેને બહાર લઈને મહિલા પીઆઈ જતા હતા, ત્યારે ભવનાથ મંદિરના ગેટ પાસે જ તેણે ગેરવર્તન કર્યું હતું, અને જેને લઈને હવે એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે. પીઆઈ સાથે દાદાગીરી બાબતને લઈને તપાસ શરૂ કરાઈ છે. વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કીર્તિ પટેલ મેળામાં ક્યારે આવી, ક્યાં રોકાણી હતી, કોની સાથે હતી, કયા આશ્રમે જતી હતી, તે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ કરાઈ રહી છે. મામલો ઉગ્ર બનતા પોલીસ હાલ છે તે આ સમગ્ર દિશાએ તપાસ છે તે શરૂ કરી છે. જી, અને આ સાથે જે રીતે આપણે જણાવ્યું કે હાલ તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ ઘટના બાદ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, ખાસ કરીને સાધુ સંતો તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયા? ચોક્કસ, સાધુ સંતો આ મામલે કશું જ બોલવા તૈયાર નથી. એક બે સાધુ સંતોના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે ન્યૂઝ 18ને, પરંતુ આ બાબતે કોઈ કશું જ બોલવા માંગતું નથી. રાત્રિના સમયે પણ જ્યારે જે ભવનાથ મંદિરની અંદર અમુક જે સંતો હતા તેમણે વાત કરી કે ભાઈ કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરવા આવી, આ બાબતે શું કહેશો, તો નો કોમેન્ટ કરીને સાધુ સંતો ત્યાંથી ચાલ્યા જતા હતા. પરંતુ મહત્વનું એ છે કે જે ખાખીમટી મેંદેડાના મહંત છે સુખરામદાસ બાપુ, તેમણે એવું કહ્યું હતું રાત્રિના કે આ જે રીતે જે સંસારીઓ છે તે આ રીતના અહીં આવી અને જે કુંડમાં સ્નાન કરે છે ને કુંડને અપવિત્ર કરે છે તેવું તેમણે કહ્યું છે. જ્યારે અમુક જે સંતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. અને સાથે અમાર કીર્તિ પટેલ ના વિડીયો ઉપરાંત એક મહિલા પીઆઈ નો પણ શાહી સ્નાન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, તેની પાછળની હકીકત? ચોક્કસ, જે મહિલા પીઆઈ છે તેનું નામ છે જયશ્રીબેન વરિયા, અને તે ત્યાં હતા હાજર. તે રવાડીની અંદર પણ ક્યાંક જે સાધુ સંતો સાથે જોવા મળ્યા હતા, તે રવાડીની અંદર સહભાગી બન્યા હતા, પરંતુ મૃગીકુંડમાં તે સ્નાન કરી રહ્યા હતા. તે એક વિડીયો વાયરલ થયો છે. હાલ આ મામલે કઈ રીતની તપાસ થાય છે એ પણ એક મહત્વનું છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો મૃગીકુંડના શાહી સ્નાન દરમિયાન થયેલા વિવાદ મુદ્દે હવે ધારાસભ્ય સંજય કોરડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સાધુ સંતોની આ પરંપરા તૂટી છે, જે ગંભીર બાબત છે અને તેની સામે કાર્યવાહી થશે. જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. મૃગીકુંડમાં સાધુ સંતોની વિશાળ ભીડ રહેતી હોવાના કારણે વ્યવસ્થા જાળવવી એ મહત્વપૂર્ણ હોવાનું પણ તેમણે જણાવ્યું. સાથે આપને જણાવી દઈએ કે કુખ્યાત કીર્તિ પટેલ અને એક મહિલા પીઆઈએ શાહી સ્નાન કરતા આ વિવાદ છંછેડાયો છે. સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે, અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવે.
તો મૃગી સ્નાન વિવાદ અંગે સાધુ સંતોમાં ભારે રોષ છે. મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી હવે સામે આવી રહી છે. સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે. પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે. તો હાલ જે રીતે તમામ સાધુ સંતો આ જ પ્રકારે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારના કૃત્ય બાદ હવે કાર્યવાહી થશે તેવા પ્રકારની પણ સાંત્વના આપવામાં આવી રહી છે નેતાઓ તરફથી. ખાસ કરીને તપાસના આદેશ પણ હવે આપી દેવામાં આવ્યા છે. તપાસ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું. નોંધે છે કે આપને જણાવી દઈએ કે ગતરોજ જ્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું હતું, તમામ તપસ્વીઓ, તમામ સાધુ સંતો જે ઘણા વર્ષોની તપસ્યા કર્યા બાદ આ પ્રકારે શાહી સ્નાન કરતા હોય છે. મૃગીકુંડમાં મહાશિવરાત્રિના શુભ અવસર પર શાહી સ્નાન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન આ સંન્યાસીઓની વચ્ચે સંસારી લોકો શાહી સ્નાન કરતા આ પ્રકારનો વિવાદ છંછેડાયો છે. સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે. અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે. અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે. એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે. કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે. તો હાલ જે રીતે પ્રાંત અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી જે થવાની હશે તે થશે. કીર્તિ પટેલના સ્નાનને લઈને સંતોમાં હાલ રોષ છે. સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તેવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. ભગવા કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવે છે, લોકોની ભાવના સાથે આ રમત છે. બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે. ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે. આ બાબતે સંતો આકરા વલણમાં છે. આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા. પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ. ક્ષમ્ય નથી આ ગુનો. લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે. હવે નજર કરી અન્ય સમાચારો પર. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચિરાગ ગોટી સામે વધુ 2 FIR નોંધાઈ છે. કતારગામ અને સિંગણપોરમાં ફરિયાદ નોંધાઈ છે. બંને ફરિયાદ બાદ શહેરમાં ફરી ખળભળાટ મચ્યો છે. સિંગણપોર કેસમાં પિસ્તોલની અણીએ ધમકી આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક પીડિત પાસેથી 47 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો છે. ઉઘરાણી માટે ટોર્ચર કર્યાની પણ ફરિયાદ નોંધાઈ છે. કતારગામ કેસમાં ગોટી અને સાગરીતો વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મીટિંગના બહાને બોલાવી દમદાટી કર્યાનો પણ દાવો છે. સાથે બીજા પીડિત પાસેથી 20 લાખ ઉઘરાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. હથિયાર બતાવીને ધમકી આપ્યાની પણ નોંધ લેવાઈ છે. વાયરલ વિડીયો બાદ પીડિતો હવે એક બાદ એક આગળ આવી રહ્યા છે. પોલીસે ખંડણી સંબંધિત કલમો ઉમેરી છે અને આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી શરૂ કરી. સાગરીતોની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. ગુસ્સી ટોક હેઠળ પગલાંની પણ ચર્ચાઓ તે થઈ રહી છે. વધુ ખુલાસાની દિશામાં પોલીસ સક્રિય. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ ચિરાગ ગોટીની સમસ્યાઓ વધી રહી છે, કેવા પ્રકારની ફરિયાદો?
બિલકુલ ચિરાગ ગોટી સુરતનું હાઈ પ્રોફાઇલ માથું બની રહ્યું છે. જે પ્રકારે તેના વિડીયો વાયરલ થયા હતા, પૈસાની ઉઘરાણીમાં માર મારવો, દાદાગીરી, હથિયારો બતાવવાના જે વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ સુરતમાં એક પછી એક તેના વિરુદ્ધ ગુના દાખલ થઈ રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ અને સિકંદપુર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ 2 FIR નોંધાઈ છે. ખાસ કરીને સિંગલપુર વિસ્તારમાં પિસ્તોલ બતાવી ધાક ધમકી આપી 47 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે. જ્યારે અન્ય પોલીસ સ્ટેશનમાં 20 લાખ રૂપિયા ઉઘરાણી પેટે હથિયાર બતાવી ધાક ધમકી આપી ફરિયાદી પાસેથી પડાવવા હોવાની ફરિયાદ થઈ છે. જોકે જે પ્રકારે ચિરાગ ગોટી અને તેની ગેંગની દાદાગીરી સામે આવી રહી છે, તેને ગુસ્સી ટોક હેઠળ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. રાજકીય ધરાવતો આ વ્યક્તિ પૈસા ટકે જે રીતે લોકોને હેરાન પરેશાન કરતો હતો, ધમકાવતો હતો, માર મારતો હતો, ડરાવતો હતો અને 100 કરોડ કરતા વધુનું સામ્રાજ્ય ઊભું કરનાર ચિરાગ ગોટી વિરુદ્ધ હવે કાયદાનો સ્કંજો ધીરે ધીરે કસાઈ રહ્યો છે. એક પછી એક ફરિયાદ થઈ રહી છે. ત્યારે વધુ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે હવે ચિરાગ ગોટી પર 5 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો વડોદરામાં 18 જેટલી શાળાઓને ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જેમાં DR અમીન, ઉર્મી અને નાલંદા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. ધમકી મળતા જ શાળા સંચાલકોએ તકેદારીના પગલાં લઈને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી. ઉર્મી શાળાની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી. પોલીસને જાણ કરવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશન નો ઈમેલ છે એ ઈમેલ પર બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ છે, જેની અંદર કાર બ્લાસ્ટ @111 એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે. ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મેલ અમને મળેલ છે. 7:40 અમારી શાળાની શરૂઆત થતી હોય, જે બાળકો રસ્તામાં હતા એ તમામ બાળકોના વેન ડ્રાઈવરોને ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. જે બાદ પેરેન્ટ્સને પણ મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગને પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું. અત્યારે બોમ્બ સ્કોડ સાથે તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શાળા પર છે. કાર બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય, તમામ પાર્કિંગના જે ઉર્મી સ્કૂલના જે બસીસના સાધનો છે અને વેનના સાધનો છે એ તમામને સૌપ્રથમ ચેક કરવામાં આવ્યા, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી. એ મેલની પણ તપાસ ચાલી રહી છે સાયબર ટીમ દ્વારા. જે પણ મેલ આવ્યો છે એને ટ્રેસ કરવા માટેની હાલ તપાસ. બોમ્બ દ્વારા સ્કૂલને નુકસાન કરવાનો ઈમેલ આપવામાં આવ્યો છે અને એમાં એ મેલની સાયબર ટીમ દ્વારા તપાસ હાથ ચાલે. તો ધાર્મિક કાર્યક્રમના મંડપમાં 2 સિંહણ આવી ચડી. પ્લાસવા નજીકની આ ઘટના છે કે જ્યાં રાત્રિના જમણવાર ચાલુ હતો તે દરમિયાન સિંહણો આવી હતી. 2 સિંહણ જાણે પ્રસંગમાં હાજરી આપવા આવી હોય તેમ પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. 3 દિવસ પહેલા આ ઘટના બની હતી. ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો હિંસક પ્રાણીઓની દહેશત હવે વધી રહી છે. શિકારની શોધમાં હિંસક પ્રાણીઓ શહેર નજીક આવી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. મનહરપુર ગામના પશુપાલકો દીપડાના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુપાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા પશુઓના મારણ દીપડાએ કર્યા છે. રાત્રિના સમયે એક સાથે 2 દીપડા આવતા હોવાનો દાવો છે. પશુપાલકો દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે જતા પણ ડર અનુભવે છે પશુપાલકો. એક સાથે 4 થી 5 પશુપાલકો સાથે મળીને સીમ વિસ્તારમાં જતા હોય છે. માત્ર પશુપાલકો જ નહીં, આ વિસ્તારના ખેડૂતોમાં પણ ડરનો માહોલ છે. દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે. એના જીવથી જોખમથી વધારે માલઢોરની એની બહુ બીક છે, કારણ કે એની રોજીરોટી બધી માલઢોરમાંથી જ છે. એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે અને નજીક જ માર્યા છે. અહીંયા બધે રહેણાંક વિસ્તાર જ છે. અત્યારે રાતે અહીંયા 8 વાગ્યા પછી ગમે તે કાલે અને પરમ દિવસે તો જે સાધનવાળા નીકળે ને હાવ રોડ ઉપર જ મારણ કરેલું હતું. અમારી જ ગાય એ ખાતા હતા. 3 વાછડી મારી નાખી. મારી દીપડાનો બહુ ત્રાસ છે. આ 10 દિવસથી તો વધારે ત્રાસ છે. રાજકોટના મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. પશુપાલકોનો દાવો છે કે છેલ્લા 1 સપ્તાહમાં
7 કરતાં પણ વધુ પશુઓને જે દીપડાએ મારણ કર્યા છે. રાત્રિના સમયે જે દીપડાઓ અહીંયા આવતા હોય છે ત્યારે દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આજી ડેમ છે, આજી ડેમ નજીક આ પિંજરું મૂકવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જે પશુઓ રહેતા હોય છે, પશુઓને જે દીપડાઓ મારણ કરી રહ્યા છે ને એમના કારણે પશુપાલકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરનો આ મનહરપુર વિસ્તાર છે, મનહરપુર ગામ છે તે રાજકોટ શહેરની ભાગોળે આવેલું છે અને અહીંયા હવે તો શહેર સુધી પણ દીપડાઓ પહોંચી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે પણ ભયભીત જોવા મળી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક જે છે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ જે જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ રાજકોટની. અહીં 33 લાખથી વધુનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી અને 2 શખ્સોને ઝડપી પાડ્યા. જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બટાકાની બોરીઓની આડમાં રાખવામાં આવેલા 8,257 બિયરના ટીન કબજે કરવામાં આવ્યા છે. અલીમુદ્દીન તૈલી અને શૈતાનસિંહ નાઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મોનુ તૈલી અને ટ્રક માલિક સાથે જથ્થો મંગાવનાર શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે. એસએમસીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. કુલ 53.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તો કચ્છમાં ચોખાની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પૂર્વ કચ્છમાં એસએમસીએ કરોડોના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ગાંધીધામ ભચાઉ હાઈવે પર વરસાણા નજીક હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી. અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટેલ આશાપુરાના પાર્કિંગમાંથી આ ટ્રક ઝડપાઈ, જેમાં 2 કરોડ 6 લાખથી વધુ રૂપિયાનો દારૂ ઝડપાયો. 5,94,000ની કિંમતના ચોખા ભરેલી બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં દારૂ લવાયો હતો. એસએમસીએ દરોડા પાડતા આરોપીઓ ફરાર થયા છે. તો હાલ રાજ્યમાં કઈ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે તેના 2 દ્રશ્યો આપ જુઓ. આ રીતે નશાનો વેપલો ચાલી રહ્યો છે. રાજકોટમાં પણ બટાકાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, તો અહીં કચ્છમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. હાલ તો એસએમસી એક્શન મોડ પર જોવા મળી રહી છે અને આવા તમામ દારૂની હેરાફેરી કરતા નશાખોરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તો આગળ વાત કરીએ કોડીનારના દુદાણા ગામની સીમમાં શેરડીના ઉભા પાકમાં ભીષણ આગ લાગી. વીજ લાઇનમાંથી તણખા પડતા અચાનક શેરડીનો તૈયાર પાક કે જેમાં આગ ભભૂકી ઉઠી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ખેતરો પણ આગની લપેટમાં આવી ગયા. કિશનભાઈ રાઠોડની જમીન પરથી વીજ લાઇન પસાર થાય છે, જ્યાંથી સ્પાર્ક થતા આગ લાગી હતી. કિશનભાઈ રાઠોડની અંદાજે 160 ટન શેરડી બળીને ખાક થઈ, તો 5 લાખથી વધુનું નુકસાન થયું. જ્યારે હંસાબેન રાઠોડની 320 ટન શેરડી બળી છે. અંદાજે 11.20 લાખનું નુકસાન નોંધાયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ખેડૂતો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. હવે વાત કરીએ મહેસાણાની. અહીં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી આ જીવજંતુ મળી આવ્યા. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર હવે એક્શન મોડ પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. તો આ દુર્ગંધયુક્ત પીવાનું પાણી અને આ પ્રકારે જીવજંતુયુક્ત પીવાના પાણીથી લોકોમાં ફફડાટ છે. પીવાના પાણીમાં સાપના કણા હોય તે પ્રકારના જીવજંતુ મળી આવ્યા હતા, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. દૂષિત પાણીથી હાલ સ્થાનિકો ભયમાં છે, તેમને રોગચાળાનો ભય છે. તો આગળ વાત કરીએ મોરબીમાં શ્રમિકના મોત મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પરિવારની મુલાકાત લીધી. 11 ફેબ્રુઆરીએ યુવકનું મોત થયું હતું.
શ્રમિકનું ઊંચાઈ પરથી પડી જવાથી મોત થયું હતું. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓની ધરપકડ માટે પોલીસને ચીમકી આપી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની ચેતવણી તેમણે આપી છે. 11 ફેબ્રુઆરીની ઘટનામાં 14 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું, પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ રીતે તપાસ કરી, વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ, મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી. ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે, આટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે, બહાર આવે. અને આના માટે કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માંગતા, પણ જે એમની યારે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે. તો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપીઓને તાત્કાલિક તેમની ધરપકડ કરવા માટે હાલ પોલીસને રજૂઆત પણ કરી, સાથે ચીમકી પણ ઉચ્ચારી છે. નોંધ્યું છે કે 11 ફેબ્રુઆરીના રોજ યુવકનું મોત થયું હતું અને પરિવારે હજુ સુધી મૃતદેહ નથી સ્વીકાર્યો. તો જામનગરમાં રિક્ષા ચાલક અને સાયકલ સવાર વચ્ચે ટક્કર થઈ, જેમાં પૂરપાટ ઝડપે આવતી રિક્ષાએ સાયકલ સવારને અડફેટે લીધું, જેથી રિક્ષા પલટી મારી ગઈ. આ અકસ્માતમાં સાયકલ સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો. તો મહીસાગરમાં મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી પ્રજ્વલિત અખંડ ધૂણીના દ્વાર ખુલ્યા. શિવરાત્રીના દિવસે ધૂણીના દ્વાર પરંપરા મુજબ ખાસ પૂજા અર્ચના બાદ રાત્રે ભક્તો માટે ખોલવામાં આવે છે. ધૂણીના દ્વાર ખુલતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ અખંડ ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સિદ્ધ શ્રી મનોહરનાથજી મહારાજના અખાડામાં આ અનોખી પરંપરા આજે પણ જીવંત છે. તો આ અખંડ ધૂણીના દ્વાર વર્ષમાં 2 વાર ખોલવામાં આવે છે. એક જન્માષ્ટમીના દિવસે અને બીજું મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે. ત્યારે આ દ્વાર ખુલતા જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો અખંડ ધૂણીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને આ ધૂણીના એક જે આ દ્રશ્યો છે તમે પણ જોઈ શકો છો. આ ધૂણીના દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે. જૂનાની માન્યતા એમ છે કે આ એક નાગ સન્યાસી અહીં આવ્યા હતા અને એમને આ જૂના ચેતન કરેલો તે સમય. આજે લગભગ 623 વર્ષ જૂનું આ જૂનું કહેવાત અને આ દર વર્ષમાં 2 વખત જ ખુલે છે, એક જન્માષ્ટમી અને એક આ મહાશિવરાત્રી. તો વિધાનસભા ઉપાધ્યક્ષ શૈલેષ પરમારને બનાવવા માટે કોંગ્રેસે પ્રસ્તાવ લાવ્યો. જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યા. નોંધ્ય છે કે પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે. પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા હોવાના મહત્વના સમાચાર. નોંધ્ય છે કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી હતી અને ભાજપથી પૂર્ણેશ મોદી કે જેમનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓ હવે ઉપાધ્યક્ષ બની ચૂક્યા છે. વિધાનસભા ઉપાધ્યક્ષ માટે 2 લોકો મેદાન પર હતા, પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર. અને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીને સૌથી વધુ મત મળ્યા છે. પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળી લીધું છે. આ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતીના પર જોઈ શકો છો. પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડતા જ હવે તેઓ ઉપાધ્યક્ષ પદે પસંદ થયા છે. પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા. નોંધે છે કે ભાજપ તરફથી પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ બને તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, તો કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારને મેદાન પર લાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ આ પરિણામ આવી ચૂક્યું છે. પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધુ મત પડ્યા અને હવે ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી કે જેમણે આ પદભાર સંભાળ્યો છે વિધાનસભા ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી. સૌથી વધુ મત તેમને મળ્યા છે. નોંધે છે કે આજે ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર કે જેમને ઉપાધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, તો જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને હવે આ ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. પૂર્ણેશ મોદી કે જેમને સૌથી વધુ મત મળ્યા છે અને હવે તેઓ ઉપાધ્યક્ષ તરીકે પસંદ તેમની કરવામાં આવી છે. હવે તેઓ ઉપાધ્યક્ષ બની ચૂક્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી બન્યા છે.
નોંધનીય છે કે ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે મતદાન થયું, જેમાં સૌથી વધુ મત પૂર્ણેશ મોદીને મળ્યા. પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યું છે. જય શ્રી રામના નારા સાથે ભાજપના સભ્યોએ તેમને વધાવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તો જીતુ વાઘાણી સાથે પૂર્ણેશ મોદી કે જેમણે આ પદ જ્યારે તેમનું કારણ કે હવે ઉપાધ્યક્ષ તરીકે તેઓ પસંદ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે આ પદ સંભાળ્યું છે. તેમની સાથે જીતુ વાઘાણી સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને વિધિવત રીતે તેમણે આ પદ સંભાળ્યું. પૂર્ણેશ મોદી કે જેમને ઉપાધ્યક્ષ તરીકેનું પદ હવે મળી ચૂક્યું છે કારણ કે સૌથી વધુ મત તેમના તરફી પડ્યા છે. પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા. આગળ વાત કરીએ મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ થયો. કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો. કડી તાલુકા પંચાયતના સદસ્ય જુબેતાબેન ઇન્દ્રેશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો હતો. વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.